अस्सलामुअलैकुम। आप સહુ નિહાળી રહેલા છો સરસિયા ખાતે જેનું તામીરી કામ આજથી 50-60 વર્ષ પહેલાં કરવામાં આવેલું હતું એ જુમ્મા મસ્જિદને સમય જતાં આ મસ્જિદને શહીદ કરવામાં આવે છે। આ પ્લોટ તમે નિહાળી રહેલા છો કે પ્લોટ ઉપર બાંધકામ માટે એન્જિનિયર આવેલા છે અને એન્જિનિયર પોતાનો પ્લાન બનાવી રહેલા છે અને 19/5/2024 રોજ આ જુમ્મા મસ્જિદનું સંગે બુનિયાદ એટલે કે તારીખ 19/5/2024 રોજ સરકાર દાદા બાપુના મુબારક હાથે આ મસ્જિદનું તામીરી કામ શરૂ થાય છે। આપ નિહાળી રહેલા છો કે જે પાયાનું કામ છે, આરસીસી કામ છે। મસ્જિદને મજબૂત બનાવવા માટે જે આરસીસી લોખંડનું જે કામ છે એ ચાલી રહેલું છે અને સમય જતાં આ સરસિયા સુન્ની મુસ્લિમ જમાત અને મસ્જિદના જે સફીરો છે એ મહેનત કરે છે અને આ કામ રોજબરોજ આગળ વધે છે। ત્યારબાદ આમ જોઈએ ને તો 19/5/2024 રોજ સરકાર દાદા બાપુના મુબારક હાથે આ મસ્જિદનું જે સંગે બુનિયાદ કરવામાં આવેલું અને 25/2/2025 રોજ ઇફ્તિતા કરવામાં આવેલ। રમઝાનની પહેલી તરાવી આ મસ્જિદની અંદર માશાઅલ્લાહ પડવામાં આવી। એનો પણ વિડીયો હું થોડી વારમાં આપ સૌને મોકલાવી રહેલો છું, પણ આ જે મહેનત છે સફીરોની મહેનત તમને દેખાડી રહેલો છું કે મહેનત કઈ રીતે રંગ લાવી। ત્યાર પછી હું બીજા વિડીયોમાં તમને દેખાડીશ કે અત્યારે હાલમાં જે 7.5 મહિનામાં જે મસ્જિદનું તામીરી કામ પૂરું થયું, ઇફ્તિતા કરવામાં આવી અને અત્યારે જે માશાઅલ્લાહ સરસિયા ગામમાં મસ્જિદનું જે તમે બાંધકામ જોહો ને તો તમને પણ એમ થાય કે માશાઅલ્લાહ 7.5 મહિનામાં સરસિયા સુન્ની મુસ્લિમ જમાત અને જે એમના સફીરો છે એમને ખૂબ મહેનત કરી અને અત્યારે આ મસ્જિદની અંદર નમાજીઓ નમાજ પડી રહેલા છે અને બચ્ચાઓ જે છે એ દીનની તાલીમ લઈ રહેલા છે। અત્યારે જે પાયાનું કામ છે એને મજબૂત કરવા માટે આ ભરતી જે નાખવામાં આવેલી, આમ જોઈએ ને તો અંદાજે 200 ટ્રેક્ટર આસપાસ આ ભરતી નાખવામાં આવી। જે કામનો ખર્ચ લાખો રૂપિયાથી થાય, લગભગ અંદાજે 200 ફેરા નાખી એટલે કે 2 લાખ રૂપિયા જેવી રકમ એની અંદર ખર્ચ થાય। ત્યારે સરસિયા સુન્ની મુસ્લિમ જમાતે એવો સહયોગ આપ્યો કે આપણે આ કામ માત્ર 20,000 રૂપિયામાં આ કામ થઈ ગયેલું અને ત્યારબાદ જે કામ ચાલુ કરવામાં આવેલું કે ભાઈ ચણતર કામ, અહીંથી આપણા કોન્ટ્રાક્ટરને તમે નિહાળી રહેલા છો કે તેઓએ પણ ખૂબ સાથ અને સહકાર આપ્યો અને માત્ર 3 મહિનામાં મસ્જિદનું ચણતર કામ તેઓએ ધવલભાઈ ડોબરિયા કે જેઓએ 3 મહિનામાં કામ પૂરું કરી દીધું। દિવસે ને દિવસે જ્યારે મસ્જિદનું આપણે તમે જોવો એટલે રોજે રોજ કાંઈક ને કાંઈક ફેરફાર થાય કે ભાઈ આજે આટલું કામ પહોંચ્યું, આજે આટલું કામ પહોંચ્યું, એમ કરીને માત્ર જે 7.5 મહિનામાં જે ઇફ્તિતા કરવામાં આવી એ મહેનત છે સફીરોની અને તેઓએ ગામે ગામ જઈને અલ્લાહના નેક બંદાઓ સુધી વાત પહોંચાડી। ખાસ કરીને સોશિયલ મીડિયા પરથી પણ ખૂબ સાથ ને સહકાર મળ્યો અને ત્યાર પછી જે સાહિબે મજારનું ઉર્સ હોય કે જુમ્માની નમાજ હોય, સરસિયા સુન્ની મુસ્લિમના જમાતના જે નવયુવાનો છે એ ગામો ગામ જતા અને ત્યાં અપીલ કરતા આલિમો અને સ્થાનિક આગેવાનો સાથે વાતચીત કરીને કે સરસિયા ગામમાં નાના એવા ગામમાં મસ્જિદ બને છે અને આ મસ્જિદના તામીરી કામમાં અલ્લાહના નેક બંદાઓ ફૂલ નહીં તો ફૂલની પાખડી આપે એવી અપીલ કરતા હતા। ત્યારે અલ્લાહના નેક બંદાઓએ ખૂબ સાથ અને સહકાર આપેલો। એટલા માટે જ આપ જોઈ રહેલા છો કે ટૂંકા ગાળામાં ટૂંકા સમયમાં ધીરે ધીરે આ મસ્જિદનું કામ લેન્ટર સુધી પહોંચે છે। અત્યારે જે વિડીયો મોકલાવી રહેલો છું એની અંદર લેન્ટરની ભરાઈ શરૂ છે। જે 7 ફૂટે આપણે લેન્ટર ભરવામાં આવેલું અને 12 ફૂટે આપણે સ્લેબ રાખવામાં આવેલો, એટલે ધીરે ધીરે આ તમે નિહાળી રહેલા છો કે મહેરાબની ગોળાઈ કે જેનું ચણતર કામ સિમેન્ટથી, લોખંડથી અને ખૂબ સારું મટીરિયલ વાપર્યું આપણે કોન્ટ્રાક્ટરે અને ગોળાઈઓ પણ ખૂબ સારી આપી, ખૂબ સારો લુક આપ્યો મસ્જિદને। એન્જિનિયર આપણા જાહિદભાઈ કુરેશી સાવરકુંડલાવાળા હતા
અને ત્યારબાદ સમય વીતે છે અને સ્લેબની પણ તડામાર તૈયારીઓ ટૂંક સમયમાં થાય છે। આ તમે જે જોઈ રહેલા છો કે પહેલા માળની જે સ્લેબની પ્લેટો હોય એ ગોઠવી રહેલા જે કારીગરો છે અને સ્લેબ ભરવાની તડામાર તૈયારીઓ ચાલી રહેલી છે। આમ જોઈએ ને તો આ મસ્જિદનું તામીરી કામ જ્યારે સ્લેબ ભરવામાં આવ્યો ને ત્યારે વરસાદ પણ સારો એવો પડ્યો અને માશાઅલ્લાહ સિમેન્ટના જે કામ જે મટીરિયલ વાપરવામાં આવ્યું એને પાણી પણ ખૂબ પીધું અને ખૂબ પાક્યો। બહુ સરસ મજાનું જે કામ થયેલું છે। એમાં પણ ધવલભાઈ અને ધવલભાઈની સાથે જે કોઈ કારીગરો કામે આવતા હતા તેઓએ પણ ખૂબ સારો સહકાર દીધો અને આપણું કામ કોઈ દિવસ એણે બંધ રાખેલું નથી, કોઈ દિવસ રજા પાડેલી નથી ને એક સમય એવો આવે છે કે આ પહેલા માળનો સ્લેબ છે એ સ્લેબ ભરાઈ જાય છે અને સ્થાનિક જે સફીરો છે તેઓ આ માટીના કેરા બનાવીને પાણી જે રોકાય અને ત્યાર પછી પાણી પીવે, ભરપૂર પાણી સ્લેબને મળે અને સારો પાકે એ માટેની તૈયારીઓ તેઓ આદરી રહેલા છે। આ જ્યારે સ્લેબ ભરાતો તો આ વિડીયો હું એટલા માટે મોકલાવી રહેલો છું કે યુટ્યુબના માધ્યમથી એક યાદગાર સંભાળનું સૌ લોકો પાસે રહે કે સફીરોએ એકમેક બનીને સરસિયા સુન્ની મુસ્લિમ જમાતે એકમેક બનીને જે કામ આદરેલું હતું એ કામ એની મહેનત રંગ લાવે છે અને ખૂબ ટૂંકા ગાળામાં એક મસ્જિદનું તામીરી કામ માશાઅલ્લાહ થાય છે। સરકાર દાદા બાપુના મુબારક હાથે જે સંગે બુનિયાદ, એમાં પણ આ આખરી સંગે બુનિયાદ સરકાર દાદા બાપુનું હતું। ત્યાર પછી તેઓ આ ફાની દુનિયા છોડીને પડદો કરી જાય છે અને આ મસ્જિદની જ્યારે ઇફ્તિતાહ કરવામાં આવે છે ત્યારે સરકારના સાહબજાદા એટલે કે મુનીર બાપુના મુબારક હાથે આ મસ્જિદની ઇફ્તિતાહ કરવામાં આવે છે। ગોંડલથી ફૈઝુલ્લા બાવા કાઝમી પણ આવે છે અને તેઓને સાદાતે કિરામ આલિમે દીન અને ખૂબ મોટી સંખ્યામાં બહાર ગામથી મહેમાનો પણ આવે છે અને આ મસ્જિદની ઇફ્તિતાહ કરવામાં આવે છે। તમે આપ સહુને હું થોડી વારમાં બીજો વિડીયો પણ જે હાલ મસ્જિદનું જે કામ પૂરું થયેલું છે અને એની અંદર નમાજીઓ નમાજ અદા કરે છે એ મસ્જિદના પણ વિડીયો હું તમને મોકલાવું। અત્યારે આ વિડીયો હું એક યાદગાર સંભાળો જે મોબાઈલ જે કેમેરામાં કેદ થયેલું છે એ સમયાંતરે તો મોકલી દીધેલું છે પણ આજે હું આપ સહુને એક જ વિડીયોમાં બતાવી રહેલો છું કે સરસિયા સુન્ની મુસ્લિમ જમાતે જે મહેનત કરી એ મહેનત રંગ લાવી અને આજે એક જાજરમાન માશાઅલ્લાહ મસ્જિદ સરસિયા ખાતે તમને દેખાઈ રહેલી છે। આજે બીજો માળનો સ્લેબ જે ભરવાનો હતો એની તૈયારીઓ જે ચાલી રહેલી છે, એમના પ્લેટો ભીડવાનું કામ થઈ રહેલું છે અને જે સ્લેબનું કામ જે છે એ મજૂરો આવી પહોંચેલા છે। સ્લેબનો માલ જે બીજા માળે ઉપલા માળે લઈ જવામાં આવે છે એ અને ત્યારબાદ આ જે ગુંબદ શરીફ ગુંબદે ખઝરા કે જેનું આપણે ઈંટથી ચણતર કરેલું છે, આરસીસી નહીં પણ ઈંટથી ચણતર કરેલું છે કે જે લાંબા સમય સુધી આ ચણતર કામ ફાટે નહીં અને ખૂબ મજબૂત બને। જેના કારીગર કપડવંશથી ઇમરાનભાઈ હતા અને આબેહૂબ લુક તેઓએ આપેલો છે ગુંબદે ખઝરાનો અને માશાઅલ્લાહ આજે સરસિયા ગામમાં ગુંબદે ખઝરા ચમકી રહેલ છે। આ જે કારીગરોએ લુક આપેલો છે ગુંબદે ખઝરાનો। બીજો એક ગુંબદ બનાવવામાં આવે છે ગોશ પાકનો કે જે પણ ઇમરાનભાઈ કપડ વંજવાળાએ જે બનાવેલો હતો અને તેને પણ તેઓએ લુક આ જે છે એ ગોશપાકનો ગુંબદ છે। ત્યાર પછી આપણે મસ્જિદની અંદર આ જાળીઓ જે ઉપલા માળે નાખવામાં આવેલી, આ પ્લાસ્ટર કામ પણ ખૂબ સારું કનુભાઈ કરીને કડિયા હતા જે સરસિયા ગામના સ્થાનિક જ હતા, તેઓએ ખૂબ સારું એવું પ્લાસ્ટર કામ પણ કરેલું હતું અને માશાઅલ્લાહ આ મસ્જિદ અત્યારે ચમકી ગયેલી છે જેનો વિડીયો પણ હું આપ સૌને થોડી વારમાં મોકલાવી રહેલો છું।
આ વિડીયોને આપ સહુ બીજા અન્ય ગ્રુપમાં પણ શેર જરૂરથી કરજો કે સરસિયા ગામની અંદર માશાઅલ્લાહ મસ્જિદનું તામીરી કામ ખૂબ ટૂંકા ગાળામાં થયેલ।